નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. આગળના આપણે વિડીયોમાં જોયેલું કે બેબી માટે આપણે કુર્તી કેવી રીતના કટિંગ કરવી, એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે જ કુર્તી કટિંગ કરેલી છે તેની હું સિલાઈ શીખવાડીશ. તો આ રીતે આપણે આગળનો પાર્ટ લીધેલો છે. આ રીતે મેં એની ગળાપટ્ટી કટ કરેલી છે. તે કેવી રીતના કટ કરેલી છે તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે ગળાપટ્ટી કટ કરવાની છે. આ રીતે કાપડને ફોલ્ડ રાખીને આ રીતે આપણે જે ગળાનું પહોળાઈ છે અને લંબાઈ છે એટલી લઈ ને એક 1.5 ઇંચ રાખીને આ રીતે પટ્ટી કટ કરવાની છે. એવા મેં ઘણા બધા વિડીયોમાં તમને બતાવેલું છે. એ રીતે તમારે કટ કરવાનું. તમે ઉરેપ પટ્ટી લઈને પણ ફિનિશિંગ લઈ શકો. સિમ્પલ ગળું બનાવવું હોય ને ઉરેપ પટ્ટીમાં ને કેવી રીતના તમારે ગળાપટ્ટી બનાવવી, આજે તમે આ શીખી શકશો આ વિડીયોમાં. આ રીતના તમે મોટા બહેનો માટે પણ બનાવવાની ફોર્મ્યુલા એક જ છે. તમે આ રીતે બનાવી શકો. હવે આપણે પહેલાં જે પટ્ટી છે એને ફોલ્ડ કરવાની છે. તો હું બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરવાની. આ આપણો ઉથમો ભાગ છે. તો આ રીતે આપણે નાની નાની પટ્ટી ફોલ્ડ કરી લેવાની. બરોબર, આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. જે રીતના હું બતાવું છું તે રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરવાની છે. આ રીતે મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી. તમે જોઈ શકો છો. આ રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. હવે આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે. તો કેવી રીતે કરવાનું છે તે તમને સમજાવું. આ આપણો સીધો પાર્ટ રાખેલો છે. પટ્ટી આપણે ઉથમી રાખવાની. બરોબર, આ રીતે આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે. આ રીતે તો આ રીતે જે ગળાનો ગોળ શેપ છે તે પ્રમાણે આપણે સિલાઈ લેતી જવાની છે. એકદમ ગોલાઈમાં સિલાઈ આવવી જોઈએ તમારી, તો સુંદર મજાનું તમારું ગળું બનીને તૈયાર થશે. આ રીતના હું બતાવું છું તે રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. આ રીતે તમે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એને આપણે એકદમ પરફેક્ટ રીતે ગળાનો શેપ લેવાનો છે. એકદમ ગોલાઈમાં લેવાનો છે. બરોબર, એ રીતે આ રીતે એક સરખી સિલાઈ આવવી જોઈએ. એક સરખી સિલાઈ આવે તો જ તમારું ગોળ ગળું પરફેક્ટ રીતે બને. આ રીતે આપણે સિલાઈ લઈ લીધી. તમે જોઈ શકો છો. આ વધેલું કાપડ આપણે કટ કરી લઈએ. હવે આપણે જે મેઇન પોઈન્ટ ઉપર આવવાનું છે. તો આપણે મેઇન પોઈન્ટમાં એ છે કે તમે આ જે સિલાઈ લીધી ને આપણે કટ લગાવવાના છે. નાના નાના કટ એટલા માટે લગાવવાના છે કે આપણી જે ગોલાઈ છે, શેપ છે, એ પ્રમાણે તમારું ગળું બને. તમે પેટર્નવાળું બનાવતા હોય કે સિમ્પલ બનાવતા હોય, કોઈ બી તમે બનાવતા હોય, પણ તમારે આ કટ લગાવવા જરૂરી છે. આ રીતે ઇઝીલી તમારે શેપ આવી જાય ને તમારું ગળું પલટી જાય ને ક્રીઝ ન આવે ને પરફેક્ટ તમારું ગળું બનશે. તો આ ખાસ ધ્યાન રાખજો. આ રીતે આપણે કટ લગાવવાના છે. સિલાઈમાં કટ ન લાગે એનું ખાસ ધ્યાન દેજો. આ રીતે મેં કટ લગાવી લીધા. હવે આપણે પટ્ટીને પલટાવીને ધારની સિલાઈ લગાવવાની. આમાં તમે પ્રેસ પણ કરી શકો અથવા ધારની સિલાઈ લગાવવાની. આમાં તમે કેનવાસ પણ નાખી શકો. કેનવાસ નાખવાથી સુંદર તમારું ગળાનું ફિનિશિંગ આવી જાય. નાની બેબી છે એટલા માટે મેં નથી નાખેલું. તો મોટા માટે કરતા હોય ગળાનું ફિનિશિંગ તો તમારે કેનવાસ પણ નાખવું. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ. એકદમ ધાર ઉપર સિલાઈ આવવી જોઈએ. પરફેક્ટ રીતે આપણું ગળું બનવું જોઈએ. સિલાઈ તમારી આડાઅવળી ન થવી જોઈએ. સિલાઈ કામમાં મેઇન એ જ હોય છે તમારી સિલાઈનું મહત્વ. બરોબર, આ રીતે પરફેક્ટ રીતે તમારે સિલાઈ લેતા શીખવાનું છે.
તમને કટિંગમાં કેવી રીતના ડર લાગે છે હું તમને નેક્સ્ટ વિડીયો બતાવીશ કે કેવી રીતના પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એને કટિંગમાં પહેલેથી જે શીખતા બહુ ડર લાગતો હોય છે તો એનું કારણ શું એના હું પોઈન્ટ એક તમને બતાવીશ, પ્રેક્ટિકલી બતાવીશ કે કેવી રીતના તમારે કટિંગ કરતાં શીખવાનું છે. એમાં કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમારે એ વસ્તુ શીખવી છે કે નથી શીખવી. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ વિડીયો અપલોડ કરીને સમજાવીશ કે કેવી રીતના તમારે કટિંગ કરતાં શીખવાનું છે ને કેવી કેવી પ્રેક્ટિસ કરવાથી જલ્દી તમને કટિંગ આવડી જાય. તો હું નેક્સ્ટ વિડીયોથી અપલોડ કરીશ. આ રીતે ઇઝીલી આપણું ગળું બનીને તૈયાર થશે. કાપડને ખેંચવાનું નથી, એ રીતે આપણે ગળું બનાવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણું ગળું બની ગયું છે, ગોળ ગળું. હવે આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને આપણે બીજી સિલાઈ લગાવવાની છે. તો હું બતાવું તે રીતે તમારે લેવાની છે સિલાઈ. આ રીતે મારા હરેક વિડીયો લાંબા હોય છે પણ પરફેક્ટ રીતે તમને શીખવાડવાની કોશિશ કરું છું કે તમારે ઘરની બહાર નીકળવાની જરૂરિયાત ને ઘરે બેઠા જ તમે સીવણ શીખી શકો ને પૈસા કમાઈ શકો, તમારી રોજીરોટી મેળવી શકો. તો એ રીતે હું તમને બધી વસ્તુ પોઈન્ટે પોઈન્ટ એટલા માટે બતાવું છું. આ રીતે આપણે બીજી સિલાઈ લગાવવાથી આપણી સુંદર મજાનું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. આપણી પટ્ટી જે અંદરની છે તે પણ ફોલ્ડ થઈ જાય એટલા માટે આ બીજી સિલાઈ લગાવવી જરૂરી છે. આ રીતે તમે હાથ સિલાઈ પણ કરી શકો અથવા તમે આ રીતે બીજી સિલાઈ પણ લગાવો. હવે આપણે જોઈ લઈએ પાછળનું ગળું કેવી રીતના બનાવવું. એ આપણે કટવાળું છે, બરોબર. તો એમાં કટનું ફિનિશિંગ કેવી રીતના લેવું ગળાપટ્ટી સાથે એ તમને હું સમજાવીશ. હવે આપણે પાછળનો ભાગ લીધેલો છે. આ પાર્ટ આપણે સીધો રાખવાનો છે, પટ્ટી આપણી ઉથમી રાખવાની છે. હવે આપણે આ રીતના મેં ગળાપટ્ટી કટ કરેલી છે, જે કટવાળી છે તો એ રીતે કટવાળી કટ કરેલી છે. હવે તમને બતાવું તે રીતે તેનું પાછળના ભાગનું ફિનિશિંગ લેવાનું છે. આ રીતે હવે આપણે આ રીતે લઈ લઈએ. જે ગોલાઈ છે ત્યાંથી આપણે ગોલાઈ સુધી લેવાની છે સિલાઈ. પછી હું તમને બતાવું તે રીતે પોઈન્ટ તમારે લેતા જવાના છે, બરોબર. આ રીતે આપણે ગોળ ગળું છે તો ત્યાં સુધી આપણે હવે આપણે સોય અંદર રાખવાની છે. આ રીતે પ્રેશર ફૂટ ઊંચું કરી ને આપણે આ રીતે વી શેપ લેવાનું છે તો આપણો વી શેપ આવે, બરોબર. આ રીતે બતાવું તે રીતે તમારે ફિનિશિંગ લેવાનું છે. આ રીતે આપણે કટ સુધી આવી જવાનું છે. હવે કટમાં વી શેપ છે તો અંદર સોય રાખી આ રીતે આપણે પ્રેશર ફૂટ ઊંચું કરી ને કાપડને ફેરવી અને સિલાઈ લેવાની છે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે લેવાનું છે. આ રીતે પાછું ગોળ આપણે શેપ આવું તે ગોળ ગળાનો શેપ પ્રમાણે લેવાનું. આ રીતે એકદમ સરળ રીત છે. આ રીતે તમે કરશો તો જરૂર તમને આવડી જશે. આ રીતે તમારે શીખવાનું છે. આ રીતે હવે આપણે જેમ આગળમાં બતાવ્યું તે રીતે આપણે કટ મૂકવાના છે, બરોબર. આ રીતે કટ મૂકી દઈએ. આ રીતે કટ મૂકવા જરૂરી છે કેમ કે આપણો શેપ તો પરફેક્ટ રીતે આવશે, બરોબર. આ રીતે કટ મૂકી દીધા. હવે આપણે જે પટ્ટી છે તેમાં આપણે સિલાઈ લગાવવાની છે. પહેલાં મેં પટ્ટીને બે રીતે બતાવું છું, જે તમને ફાવે તે રીતે તમે યુઝ કરી શકો. પટ્ટી ફોલ્ડ કરીને તમે લગાવી શકો અથવા આ રીતના સિલાઈ લઈને પછી પટ્ટી પણ ફોલ્ડ કરી શકો. આ રીતે, બરોબર. મેથડ સેમ જ રહેશે. પટ્ટીને ફક્ત પટ્ટીમાં જ આપણે સિલાઈ લગાવવાની છે. અંદરનું કાપડ આપણું કુર્તીનું ન આવવું જોઈએ એ રીતે આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે તમારે ફરતી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. તો ફરતી પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. આ રીતે આપણે ફરતી પટ્ટી ફોલ્ડ કરી લીધી, તમે જોઈ શકો છો. હવે આપણે આ કાપડ છે તેને પલટાવી લેવાનું છે આ રીતે. તો
તો હવે આપણે આ જે ખૂણા છે એને કેવી રીતના પલટાવવું તે તમને સમજાવું. આ રીતે રાખીને આપણે ખૂણા આપણે કાઢી લેવાના છે, કેમ કે આપણે આ ડિસમિસની મદદથી આપણે કાઢવાના છે. ખૂણો આપણો નીકળી જવો જોઈએ, કેમ કે આપણે ગોલાઈનો શેપ આવી જવો જોઈએ. આ રીતે આપણે ખૂણા ડિસમિસની મદદથી કાઢી લીધા છે. હવે આપણે ધારની સિલાઈ લગાવવું ને બતાવું તમને કે કેવી રીતના આપણે ધારની સિલાઈ લગાવીને ફિનિશિંગ લેવાનું છે. આ રીતે બધું અંદર આપણે કાપડ રાખીને આપણે ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતે જે રીતે બતાવું તે રીતે આપણે લેવાનું છે. આ રીતે હવે આપણે વી શેપ સુધી આવી ગયા. વી શેપમાં સોય અંદર આ રીતે રાખીને કાપડને ફેરવી ને આપણે વી શેપમાં લેવાનું છે. અને તમારે કટની સાથે તમારું ફિનિશિંગ આવી જાય એટલા માટે આ રીતે તમારે લેવાનું. અલગ અલગ પટ્ટી આપણે કટ કરી નથી લેવી. ઇઝીલી આપણે ઓછી મહેનતે આપણે વધારે પરફેક્ટ કામ થાય એટલા માટે આ બધી મેથડ તમને હું બતાવું છું. જે વસ્તુ હું યુઝ કરું છું એ જ તમને હું શીખવાડું છું. આ રીતે ઓછી મહેનતે પરફેક્ટ રીતે તમે શીખી શકો સીવણ, એટલા માટે હું બધા પોઈન્ટ એક પોઈન્ટ તમને હું બતાવવાની કોશિશ કરું છું. આ રીતે ઘણા ભાઈઓ બહેનોની સુંદર સુંદર કોમેન્ટ આવે છે કે મેડમ તમારી સરળ ભાષામાં અમે ઘણું બધું શીખી ગયા છીએ. ઘરે બેઠા અમે ડ્રેસ શીખી ગયા, બ્લાઉઝ શીખી ગયા. તો ખુશી થાય છે કે મારી મહેનત પરમાં હું જે કરું છું તે સફળ છે. હું મહેનત કરીને તમને વિડીયા બતાવું તે મારા ભાઈઓ બહેનો શીખે છે મારી જોડેથી. ને તમારા એટલા બધા પ્રેમથી આપણે 90,000 સબસ્ક્રાઈબ પૂરા થવામાં આવેલા છે. તમારા બધાના સપોર્ટથી 1 લાખ આપણે હમણાં ટૂંક સમયમાં પૂરા થશે. તો આપણું પ્લે બટન પણ આવશે, તે પણ હું તમને વિડીયો અપલોડ કરીશ. એ રીતે પ્રેમ આપતા રહેજો તમારી બેનને સપોર્ટ કરતા રહેજો. તો એ રીતે કોમેન્ટ પણ કરજો. તમે કોઈ બી શીખ્યા હોય જે વિડીયામાંથી તો મને કોમેન્ટ કરજો, તો મને પણ ખુશી થશે. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી, બરોબર. હવે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણે વી શેપમાં જ લેવાનું છે. આ રીતે નીચેની પટ્ટી આપણે સુંદર મજાની બેસી જાય એટલા માટે આ રીતે આપણે બીજી સિલાઈ લગાવવી જરૂરી છે, બરોબર. આ રીતે આ રીતે આ રીતે આપણું બીજો ભાગ પણ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આ આપણે કટવાળો છે, બરોબર. હવે આપણે શોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવા તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે આ ઉથમો ભાગ છે બહારની સાઈડ ને અંદરની સાઈડ આપણે જે સીધા પાર્ટ છે એ રાખીને આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ. આ રીતે કોઈ પોઈન્ટ બતાવું છું તે પ્રમાણે તમારે સીવતા શીખવાનું છે. જે પહેલેથી શીખે અને બધા નાના નાના ટુકડામાંથી પહેલાં શીખવાનું, પછી તમે મોટું કાપડ લઈને યુઝ કરી શકો તો સુંદર મજાનું તમારું ફિનિશિંગ આવે. તો તમે મોટા કાપડમાં મોટા બેનો માટે બનાવી શકો. આ જે નાનું માપ બતાવું છું તે નાના નાના ટુકડામાં પહેલાં તમારે શીખવાની કોશિશ કરવાની. પહેલેથી શીખે તેને આ ખાસ ધ્યાન દેવાનું. આ રીતે આપણા શોલ્ડર પણ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે જે સીવલેસ બાયનું બનાવવાનું છે, બરોબર. તો સીવલેસ બાયમાં આપણે કેવી રીતના ઉરે પટ્ટીનું લઈને ફિનિશિંગ લેવાનું તો તમને એક બતાવું. તો આ રીતે મેં ઉરે પટ્ટી કટ કરતા તમને આગળના વિડીયોમાં બતાવેલું. એના મેં સાંધા જોઈન્ટ કરી લીધા છે. તમે જોઈ શકો છો ઉરે પટ્ટીના અને સીધી પટ્ટી એક બનાવી લીધી છે. હવે આપણે જે પટ્ટી છે તેને આપણે આ રીતે સીધો પાર્ટ છે, આ પટ્ટી પણ આપણી સીધી છે. હવે આપણે કેવી રીતના એનું સીવલેસ બાયનું આપણે પાઇપિંગ બનાવી એ તે તમને સમજાવું.
આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. આ રીતે આપણે સિલાઈ લઈને પછી કેવી રીતના પાઇપિંગ બનાવી એ તે સમજાવીશ તમને. તમે આ રીતે સીવલેસ બાઈના મોટા બહેનો માટે પણ બનાવી શકો. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી. હવે જે વધેલી પટ્ટી છે આપણે કટ કરી લઈએ આ રીતે. હવે કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવું. આ સાઈડે આપણું વધેલું કાપડ છે ને કટ કરી લઈએ આ રીતે. હવે જે આ કાપડ છે ને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરવાનું ને પછી તમારે આ રીતે એક વખત ફોલ્ડ કરીને બીજી વખત ફોલ્ડ કરવાનું. આ રીતે તમારે એક પાઇપિંગ જેવું બનાવવાનું છે, બરાબર. પટ્ટી આ રીતે ફોલ્ડ કરીને આપણે સીવલેસ બાઈનો ડ્રેસ બનાવવાનો છે નાની બેબી માટે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે પાઇપિંગ બનાવતી જવાની છે. આપણે મૂંઢાકારનું ફિનિશિંગ લેવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો હું કેવી રીતના લઉં છું તે રીતે તમારે ફિનિશિંગ લેવાનું છે આ રીતે. આ પટ્ટી છે એક સરખી ફોલ્ડ થવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો ને એકદમ ધાર ઉપર જ સિલાઈ લાગવી જોઈએ. એ રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરવાની છે આ રીતે. એક આપણે પટ્ટી ફોલ્ડ કરી લીધી તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે બીજી સાઈડ ફિનિશિંગ લેવાનું છે. તો બીજી સાઈડ હું લઈ લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ પાઇપિંગ લઈ લીધી છે. આ રીતે આપણે મૂંઢાકારમાં ફિનિશિંગ લઈ લીધું છે. હવે મેં આ રીતે ઉથમું કાપડ કરી લીધું છે. હવે આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું માર્કિંગ દેખાય છે એ રીતે આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે, બરાબર. તો મેં એક સાઈડ બતાવું તે રીતે તમારે સાઈડ ફિટિંગ કરવાનું છે. તો હું બતાવું તે રીતે તમારે સિલાઈ લઈને કેવી રીતના આપણે કટને ફોલ્ડ કરવા માટે કેવી રીતના સિલાઈ આપણે લેવી તે તમને હું સમજાવું. આ રીતે આપણે શોલ્ડરના ભાગેથી સ્ટાર્ટ કરવાનું છે ને આપણે કટ સુધી આ રીતે સિલાઈ લેતી જવાની છે આ રીતે બરાબર. આ રીતે આપણે અંદર સોય રાખી ને બીજે આ રીતે કાપડને ફેરવી ને આ રીતે આપણે સિલાઈ લેવાની છે. અહીંયા આપણું પોઈન્ટે પોઈન્ટ આવવું જોઈએ. આ રીતે આપણે સિલાઈ નથી લેવાની તો આપણે કટને ફોલ્ડ કરવામાં પ્રોબ્લેમ થાય. આપણે મોટા બહેનોનું હોય કે નાની બેબીનું હોય આ રીતે તમારે સિલાઈ લઈને કટને ફોલ્ડ કરવાનું છે આ રીતે. આ રીતે મેં સિલાઈ લઈ લીધી તમે જોઈ શકો છો. એવી રીતના મેં સિલાઈ લીધી એ રીતે તમારે સિલાઈ લેવાની છે. આમાં તમે 2 કે 3 સિલાઈ લગાવી શકો, બરાબર. હવે આપણે એક સાઈડ મેં બતાવ્યું એ જ રીતે આપણે બીજી સાઈડ સિલાઈ લઈ લેવાની છે આ રીતે. આપણું પરફેક્ટ ફિટિંગ માર્કિંગ કરી લેવાનું ને પછી તમારે સિલાઈ લઈ લેવાની. તો સિલાઈ લઈ લઉં છું તમે જોઈ શકો છો. આ રીતે મેં બંને સાઈડ સિલાઈ લઈ લીધી છે. આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું ફિટિંગનું. હવે હું તમને આપણી કુર્તી સીધી કરીને બતાવું. સીધી સાઈડ કેવી રીતના બનશે, એનું ફિનિશિંગ કેવી રીતના આવશે તે તમને સમજાવું. આ રીતે આવશે, બરાબર. આપણે કટને ફોલ્ડ કરવાનો છે ફક્ત. આપણે આ રીતે આપણું નાની બેબી માટે સુંદર મજાનું તમે જોઈ શકો છો એકદમ સુંદર આપણું ટોપ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે કુર્તી નાની બનીને તૈયાર થઈ ગઈ. બહુ સુંદર લાગે છે નાની બેબી માટે. આ રીતેનું ફિટિંગ ને ફિનિશિંગ આવશે. હવે આપણે સાઈડને પટ્ટીને કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને એક સાઈડ બતાવી દો. આપણે નીચે તો આપણે પટ્ટી છે એટલા માટે ફોલ્ડ કરવાની નથી, બંને સાઈડ આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો હવે એટલે સુધી આપણે સિલાઈ લીધેલી, બરાબર. તો હવે એને એક વખત ફોલ્ડ કરીને આ બીજી વખત જેટલું કાપડ આપણું જ્યાં સુધી પોઈન્ટ છે ત્યાં સુધી આ રીતના સીધી પટ્ટી આવી જવી જોઈએ.
તમારે આ રીતે નથી લેવાનું કે વધારે નથી કાપડ લેવાનું. જે રીતે આપણે કાપડ રાખેલું છે તે પ્રમાણે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. બરોબર, વધારે તમે કાપડ રાખેલું તો વધારે ફોલ્ડ કરવાનું, ઓછું હોય તો ઓછું, પણ આ રીતે સીધી તમારે પોઈન્ટ આવી જવું જોઈએ. આ રીતે સીધી પટ્ટી તમારે ફોલ્ડ કરવાની. તો આ જે કટ ફોલ્ડ કરવામાં ઘણા ભાઈઓ બહેનોને પ્રોબ્લેમ થતો હોય છે, એમાં પરફેક્ટ રીતેનું નથી બનતો. જેને પોઈન્ટ આવવો જોઈએ એ નથી આવતો. તો એ રીતે તમે આજે આ વિડીયોમાં શીખી શકશો. તમે જોઈ શકો છો હું કેવી રીતના પટ્ટી ફોલ્ડ કરું છું. આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરીને સિલાઈ લગાવવાની. પહેલાં આપણે ધારની સિલાઈ લગાવવાની આ રીતે, જે પટ્ટીમાં, પછી આપણે ધારની સિલાઈ લગાવવાની. આ રીતે થશે. તમે જોઈ શકો છો પોઈન્ટ આવી જવો જોઈએ. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. હવે જ્યાં આપણે કટ સુધી આવી ગયા, તો કટ સુધી આવી ગયા તો એને કેવી રીતના ફોલ્ડ કરવું. બરાબર, તો આપણે કટ જે લીધેલો છે ત્યાં સુધી આપણે સિલાઈ લેવાની. આ રીતે સોય અંદર રાખવાનું, કાપડને ફેરવી નાખવાનું. બરાબર, ને આ રીતે રાખી સામેની બાજુ આપણે આ રીતે આપણું કાપડ ફોલ્ડ હોવું જોઈએ. ને આ રીતે આપણે પાછું સામેની બાજુ પટ્ટીને ફોલ્ડ કરી લેવાનું. તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું. હવે અહીંયા ચોરસ બનવું જોઈએ. આ રીતે ચોરસ બનશે તો તમારું પરફેક્ટ કટનું ફોલ્ડ થશે. આ રીતે સોય અંદર રાખવાની, સામેની બાજુ આપણે આવી ગયા છે. પાછું આપણું કાપડ જેવી રીતના ફોલ્ડ આગળની સાઈડ કરેલું એ જ રીતે એટલું જ કાપડ આપણે ફોલ્ડ કરી લેવાનું. આ રીતે જે રીતના બતાવું છું તે રીતે કાપડ ફોલ્ડ કરવાનું છે. હું ખાસ ધ્યાન દેજો કે કેવી રીતના હું કાપડ ફોલ્ડ કરું છું. આ રીતે એક સરખી આપણી પટ્ટી આવવી જોઈએ, એક સરખું આપણું કાપડ ફોલ્ડ થવું જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો મેં બતાવ્યું તે રીતે તમે સમજી ગયા હશે કે કેવી રીતના આપણે કટને ફોલ્ડ કરવાનો છે. બરોબર, આ રીતે આપણું એક કટ આપણો ફોલ્ડ થઈ ગયો. બરાબર, આમાં હું ધારની સિલાઈ લગાવીને પણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના એનું બનશે. તો તમારે બીજી સાઈડ એ રીતે લઈ લેવાનું છે. બરાબર, આપણે આ એક સાઈડનું પટ્ટી ફોલ્ડ કરી પછી આપણે એક ધારની સિલાઈ લગાવવાની હોય છે કટમાં. તો આ રીતે જે પટ્ટી છે એમાં ધાર સિલાઈ લગાવવાની એટલે આપણી પટ્ટી કમ્પ્લીટ થઈ જશે. આ રીતે મોટા બેનોનું હોય કે નાની બેબીનું હોય, આ રીતે તમારે કટ ફોલ્ડ કરવાની થશે. આ રીતે સોય અંદર રાખવાની, પોઈન્ટ આવી ગયો ત્યાં, ને આ રીતે કાપડ ફેરવીને ધારની સિલાઈ લગાવવાની. આ રીતે જોઈ શકો છો સુંદર મજાનો આપણો કોટનની પણ ફિનિશિંગ આવી ગયું છે. આ રીતે તમારે શીખવાનું છે. ને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમે કઈ ભાગ શીખી ગયા. બરાબર, જોઈને વિડીયો ને લાઇક કરવાનું ન ભૂલતા. આ વિડીયાને તમે જોવામાં લાઇક કરવાનું ભૂલી જાવશો તો આ રીતે લાઇક વિડીયાને કરજો અને કોમેન્ટ જરૂર કરજો. આ એક સાઈડની આપણી પટ્ટી ફોલ્ડ થઈ ગઈ. એ જ રીતે આપણે બીજી સાઈડ ફોલ્ડ કરવાની છે. તો બીજી સાઈડ હું ફોલ્ડ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ કટને ફોલ્ડ કરીને આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. આ રીતે આપણી નાની બેબી માટેની કુર્તી તૈયાર થઈ ગઈ છે. આ રીતે સરળ રીતે, એકદમ સરળ રીતે મેં તમને બતાવેલું કે કેવી રીતે નાની બેબી માટે આપણે કુર્તીનું કટિંગનો વિડીયો ન જોયો તો જરૂર કટિંગ અને સિલાઈનો બંને બતાવી દીધા. પૂરેપૂરો વિડીયો મેં અપલોડ કરી દીધો છે કે આ રીતે આપણા પાછળનો ભાગ તૈયાર થશે. બરાબર, પાછળનો ભાગ આ રીતે તૈયાર થશે. અહીં આપણે આયુ ટાંકી લેવાની એટલે સુંદર મજાનું તમારે ફિનિશિંગ આવી જાય. આ રીતે આપણો પાછળનો ભાગ તૈયાર થશે. આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય, કટોરીવાળા છે, પ્રિન્સેસ કટ છે, ટક્સવાળા છે, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તમે કોલ કરીને તમે મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.